નમસ્કાર મિત્રો, આજે તારીખ 12-10-2025 ના રોજ અમે એક ફિલ્ડમાં છીએ. ખેડૂત પણ હાજર છે, તો આપણે ખેડૂતનો પરિચય લઈએ. તમારું નામ? વિપુલભાઈ રણછોડભાઈ પીપળવા, ગામ મોટા દૂધી, તાલુકો જામગણા, જિલ્લો રાજકોટ. હવે આપણે કઈ વેરાયટી વાવેલી છે? રડાર 55 વાવેલી છે. તો મિત્રો, રડાર 55 ની ખાસ ખાસિયત આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમ દ્વારા કે આ ટાઈપની જો આ સિરીઝ લાગે છે, આ સિરીઝની અંદર પણ આ જે ડબલની સિરીઝ લાગે છે એ ખાસ આની અંદર ખાસિયત છે. અને ડ્રોપિંગ પણ નથી થતું. આવા પુષ્કળ વરસાદવાળા વિસ્તારની અંદર આ ફિલ્ડ ઊભું છે અને સતત બીજી રહેલું ફિલ્ડ, એટલે કે આમાં ત્રણેય મોસમ સતત લેવાય છે. છાણિયું ખાતર ભરેલું છે, પણ ખાસ જે બિયારણની ખાસિયત છે એ હું તમને કહું છું કે આની અંદર સુકારો ઓછો આવે છે, ડ્રોપિંગ ઓછું થાય છે, ચૂસિયા ઓછા લાગે છે, ગુલાબી લાગતી નથી. તો આ ટાઈપના રડાર 55 બિયારણના રિઝલ્ટ આપ જોઈ શકો છો. મિતુલભાઈએ પણ આમના વિશે બે શબ્દો કહેશે. મિતુલભાઈ, તમને શું લાગે છે આ વેરાયટી વિશે? રડાર 55 છે એ કપાસનો એકો છે. આના જેવો કપાસ લીલોછમ અત્યારે આપણે ઓછો જોઈ શકાય, કારણ કે આ વર્ષની જે પ્રમાણેની આબોહવા વાતાવરણ પ્રમાણે લીલોછમ પ્લોટ પ્લસમાં ઝીંડવાની સિરીઝ જોઈ શકો છો. ખીલા મૂળવાળી વેરાયટી છે, નથી સુકારો, નથી પીડાશ, લાલ પડવાની કોઈ શક્યતા નહીં, અને ઝીંડવાની સિરીઝ પણ એકદમ સારામાં સારી છે. તો અત્યાર સુધીની બેસ્ટ વેરાયટી કહી શકાય રડાર 55. હવે જો આ તમે અહીંયા બતાવો, આ નીચેથી જો આટલા ઝીંડવા કમ્પ્લીટ થઈ અને જે આ રેડી છે, પણ આ વરસાદને હિસાબે, સતત વરસાદને હિસાબે આ ઝીંડવા વ્યવસ્થિત ખુલી નથી શક્યા, પણ આ છોડ કન્ટિન્યુ છે. ઉપર ઝીંડવા મોટા થાય છે, એની ઉપર ફ્લાવરિંગ ચાલુ છે, એટલે કન્ટિન્યુ જેને વેરાયટી કહી શકાય એ ટાઈપની વેરાયટી છે. ઝીંડવા મોટા આવે છે, ઝીંડવું પણ મોટું આવે છે, એવું ખેડૂતના ફીડબેક છે. તો મિત્રો, આ વેરાયટી ખાસ વ્યવસ્થિત દરેક વિસ્તારની અંદર શૂટ થાય એવી વેરાયટી છે. અને તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે એ જાણવા માટે જે નીચે ફોન નંબર આપેલા છે એમાં ફોન કરી શકો. અને આ વિડીયો ખાસ તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિનંતી. આભાર.